નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ગઈકાલના વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતના જે શૂન્ય છે આપણે શૂન્ય શોધ્યા હતા અને આપણે એનો એક્ઝામ્પલ નંબર 1 પણ આપણે જોયો હતો. કેવી રીતના શૂન્ય મેળવવા, શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ આપણે દર્શાવ્યો હતો. તો આજે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ છે. ખૂબ ઇઝી છે, તમે થોડુંક ધ્યાન રાખજો, બરાબર. ખાલી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, આ બે તમારે સૂત્ર યાદ રાખવાના છે. બાકી આખા વિડીયોની અંદર કાંઈ નથી. તો આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ દાખલા નંબર 2 કે જેની 4s નો વર્ગ 4s + 1. હવે આના આપણે અવયવો પહેલાં ગોતવાના છે. અવયવો કઈ રીતના? કારણ કે શૂન્ય શોધવાના છે. શૂન્ય શોધવા માટે સૌપ્રથમ આપણે આને આ બહુપદીને આપણે p of x બરાબર 4s નો વર્ગ 4s + 1. હવે આ બરાબર આપણે 0 લેશું. 0 બરાબર 4s નો વર્ગ - 4s + 1. હવે અહીંયા તમે જુઓ કે 4ના એવા ભાગ પાડવાના છે કે જેના કારણે એનો સરવાળો અથવા બાદબાકી કરતાં આપણે 4 મળે. તો 4ના એવા ભાગ પણ કે 4 આવે તો 4 ને 4 એટલે 2 દૂને 4. હવે અહીંયા નિશાની પ્લસ નિશાની હોય ત્યારે આપણે જે પણ નિશાની આપશું તે બંનેની સમાન નિશાની આવશે. હવે અહીંયા તમે વચ્ચે જો કઈ નિશાની આવશે તો વચ્ચે જોવાનું. વચ્ચે આવે છે માઇનસ, તો આપણે અહીંયા બંનેને માઇનસ આપશું. એટલા માટે આપણે આને 0 4s નો વર્ગ -2x -2s + 1 0 બરાબર 2s, બરાબર. આમાંથી હવે 2s બહાર નીકળી જશે. 2s -1. હવે અહીંયાથી આપણે -1 બહાર કાઢશું. -1 બહાર કાઢવું, અહીંયાથી માઇનસ કાઢવું તો આપણે અહીંયા શું વચ્ચે 2s, અને અહીંયા માઇનસ કાઢો એટલે માઇનસ પ્લસ એટલે -1. હવે આ બંને સમાન છે એટલે 2s -1 બહાર, અને આ 2s ને આ 2s -1 થઈ ગયું. 0 0 0 બંને લાગશે. 2s -1 બરાબર 0, 2s -1 બરાબર 0. 1 ઓલી બાજુ ગયો થશે, 2 નીચે આવશે. s બરાબર 1/2, 2s બરાબર 1, 2 નીચે 1/2 એમ. હવે તમારે લખવાનું છે આમ 1/2 અને 1/2 એ આપેલ બહુપદીના શૂન્ય છે. હવે આપણે જોવાનું છે કે શૂન્યનો અને સહગુણક વચ્ચેનો સંબંધ. તો તમને ખબર જ છે કે આપણી આ બહુપદી છે 4s નો વર્ગ -4s + 1. હવે આપણે આને ax નો વર્ગ + bx + c સાથે સરખાવીએ તો a બરાબર 4, b બરાબર -4 અને c બરાબર 1. હવે શૂન્યનો આપણે સરવાળો ગોતવાનો છે. શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળાનો સૂત્ર તમને બધાને ખબર છે -b/a. -b એટલે માઇનસ તો એમને, b એટલે -4, a એટલે 4, માઇનસ પ્લસ તો ઉપર કેટલા 4 ને 4 4 1 થઈ ગયા 1. અહીંયા શું આવશે જવાબ 1. હવે આપણે ડાયરેક્ટ કરીએ કે શૂન્યનો સરવાળો. તો અહીંયા તમે જુઓ આ બંનેના શૂન્ય છે આપણી પાસે 1/2 પ્લસ 1/2. 2 સરખા છે, 2 લસા એટલે 2 ઉપરનો સરવાળો 1 ને 1 2 એકા 2 એટલે આનો જવાબ આવ્યો 1. તો આમ આપણે આને જે શૂન્યનો આપણે સરવાળો છે કે સૂત્રની રીત દ્વારા મેળવ્યું અને આને આપણે ડાયરેક્ટ મેળવ્યું. બંનેનો આન્સર સમાન છે. હવે આપણે શૂન્યનો ગુણાકાર શોધવાનો છે. શૂન્ય ગુણાકાર માટેનું સૂત્ર c/a. c એટલે 1, a એટલે 4, 4/1. હવે આપણે ડાયરેક્ટ કરીએ
તો શૂન્યનો ગુણાકાર ડાયરેક્ટ છે 1/2 ગુણ્યા 1/2. ગુણાકાર હોય એટલે ઉપરનાનો ગુણાકાર, નીચેનાનો ગુણાકાર. ઉપરનો ગુણાકાર 1 ને 1 1, 2 ને 2 4, 1/4. તો આમ આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર બંને વચ્ચેનો સંબંધ આપણે મેળવી લીધો છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. તો દાખલા નંબર 3ની રકમ આપણે આપી છે 3 6x² - 3 - 7x. હવે તમને ખબર છે કે આ જે પણ રકમ આપી છે એને આપણે પહેલાં p(x) તરીકે ધારવાની છે બહુપદી, અને શૂન્ય શોધવા માટે p(x) બરાબર આપણે શૂન્ય લેવાના છે. હવે તમે જોશો તો x², પછી અચળ પદ અને પછી x વાળું પદ છે. તો આપણે એવું કરીએ કે પહેલાં x², પછી x અને પછી અચળ પદ રાખીએ. તો અહીંયા -3 ને પાછળ અને -7x જે છે એને આપણે આગળ લઈએ. તો 0 બરાબર 6x² - 7x - 3 બરાબર. હવે આપણે 6 તેરી 18 આપણે એના અવયવ પાડવાના છે. અવયવ પાડી અને પછી આપણે શૂન્ય એના બરાબર 0 લઈશું અને આપણે શૂન્ય મળી જશે. તો 18ના એવા ભાગ પાડવાના છે કે જેના કારણે તમારો જવાબ -7 આવે. તો 18ના એવા ભાગ કે 7 આવે એટલે 9 અને 2, 9 દુ ને 18. હવે 3ની નિશાની છે માઇનસ, બરાબર. માઇનસ નિશાની હોય એટલે બંનેની નિશાની આવશે વિરુદ્ધ. વિરુદ્ધ પણ કઈ નિશાની આવશે? તો વચ્ચેને હોય એવી. વચ્ચેની નિશાની આવશે મોટાને, નાનાને એનાથી વિરુદ્ધ, બરાબર. તો હવે આપણે આને અહીંયા લખતા 6x² - 9x + 2x - 3. આમાંથી x પણ બહાર આવશે અને 3 તેરી 9 અને 3 દુ ને 6 એટલે 3 પણ બહાર આવશે. 3x બહાર આવ્યા. અહીંયાથી આપણે 3 બાદ કર્યા અને x બહાર કર્યો એટલે 2 અને x અહીંયા રહેશે અને અહીંયા x નીકળી ગયો. 3 તેરી 9 એટલે 3 પણ નીકળી ગયા એટલે આપણે અહીંયા રહેશે 3, બરાબર. અહીંયા કાંઈ પણ કોમન નથી નીકળતું એટલે રહેશે 1. 2x - 3. હવે બંને કોમન છે. 2x - 3 અને 3x + 1 બંનેને આવશે 0. 0 બંનેને લાગશે. 2x 3 3 પેલી બાજુ માઇનસ પેલી બાજુ પ્લસ 2 નીચે આવી જશે. x બરાબર 3/2. હવે અહીંયા 3x + 1 બરાબર 0. 1 પેલી સાઈડ જશે -1, 3 નીચે. x બરાબર -1/3. તો આ બંનેના શૂન્ય આપણે મળે છે. અને હવે આપણે ગોતવાનું છે આગળ શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો તમને ખબર જ છે કે -b/a. એના માટે આપણે a જોશે, b જોશે અને c જોશે. એના માટે તમારું પ્રમાણિત સ્વરૂપ આપણે લખશું ax² + bx + c, જેને આપણી જે બહુપદી સાથે સરખાવશું. 6x² - 7x - 3. a બરાબર 6, b બરાબર -7, c બરાબર -3, બરાબર. આપને મળી ગયું. હવે શૂન્યનો સરવાળાનું સૂત્ર -b/a માઇનસ એમના b એટલે -7, a એટલે 6, માઇનસ પ્લસ 7/6. હવે આપણે ડાયરેક્ટ કરીએ શૂન્યનો સરવાળો 3/2 - 1/3. અહીંયા પહેલાં ચાલે જો 3 સામે ગુણા જશે, 2 અહીંયા ગુણા જશે. 3 ગુણ્યા 3 માઇનસ 1 ગુણ્યા 2 અને આ બંનેનો ગુણાકાર 2 ગુણ્યા 3 ગુણ્યા 2. 3 તેરી 9 -2, 3 દુ 6, 9માંથી 2 જાય એટલે 7/6, બરાબર. બંને જવાબ સરખા મળ્યા છે એટલે આપણો જવાબ સાચો છે.
શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર આવે સીના છેદમાં એ, બરાબર. સી ક્યાં છે? સી અહીંયા છે, તો સી છે -3, એ છે 6, 3 દૂને 6, પહેલાં નિશાની તો માઇનસ, 3 દૂને 6, બરાબર. અહીંયા કાંઈ નથી ઉપર, તો 1, નીચે આવશે 2. તમને ખબર ન પડે તો હજી કહી દઉં કે -3, બરાબર. આ 6ને તમે આ રીતના લખી શકો, 3 × 2, બરાબર. 3 એકા 3 થઈ ગયું, એટલે -1/2 આવી ગયો, બરાબર. હવે આપણે ડાયરેક્ટ કરીએ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર ડાયરેક્ટ કરીએ તો આ અને આ બંને આપણે ગુણાકાર કરીએ, 3/2 ગુણ્યા -1/3. તો અહીં 3 બંને ઉડી જાય, કંઈ બાકી નથી રહ્યું, એટલે -1/2. તો આ બંને જવાબ આપણે કેવા છે? સરખા થયા છે ગુણાકારના, એટલે આ જવાબ આપણે કેવો છે? સાચો છે, બરાબર. હવે આપણે આગળ જઈએ તો દાખલા નંબર 4. દાખલા નંબર 4નું આપણે આપ્યું છે 4u² + 8u. તો સૌપ્રથમ આપણે આના શૂન્ય શોધવાના છે. તો શૂન્ય આપણે ગોતીએ પહેલાં. આ દાખલો તમે પોતપોતાની રીતે કરજો, પછી આ જોજો. બહુ ઇઝી છે, કાંઈ પણ આમાં લેવાનું નથી, બરાબર. થોડુંક ધ્યાન આપજો આમાં. તો આના આપણે યુ છે એટલે આપણે P(u) લેશું, બરાબર. 4u² + 8u. તમને ખબર છે શૂન્ય શોધવા માટે આપણે શું લઈએ છીએ? 0. તો P(u) = 0. 4u² + 8u. હવે તમને ખબર છે આમાં u સરખો છે, આમાં u સરખો છે, આમાં 4 છે અને 4 દૂને 8, એટલે આમાં પણ 4 આપણે કોમન મળશે, એટલે 4u આપણે કોમન કાઢી લઈ. 0 બરાબર 4u. 4u બહાર નીકળી ગયા, 4u² છે એટલે 1u બાકી રહ્યો, એટલે 1u અહીંયા આવશે, અને 4u નીકળી ગયા એટલે u નીકળી ગયો 1, 4 નીકળી ગયા એટલે અહીંયા બાકી રહે 2. 0 1 આને લાગશે અને 0 1 આને પણ લાગે, બરાબર. 4u = 0, u + 2 = 0. 4 નીચે જાય એટલે 0/4 એટલે 0 થાય, u = 0. u + 2, તો 2ને ઓલી બાજુ જવા દે, u = -2 લખવાનું. આમ 0 અને -2 એ આપેલ બહુપદીના શૂન્ય છે. શું છે? શૂન્ય છે. હવે આવશે શૂન્યનો સરવાળો. -b/a. એ 2ને છે આપણે કઈ રીતના ગોતીએ? તો પેલા પ્રમાણે સ્વરૂપ આપણે લખી દેવાનું, અને એના ઉપરથી આપણે a, b અને c ત્રણેય મળી જાય. તો દ્વિઘાત બહુપદી પ્રમાણે સ્વરૂપ. ax² + bx + c, અને આપણી બહુપદી છે 4u² + u, 8u. અહીંયા એક્સની જગ્યાએ તમારે u ખાલી ધારવાનો છે, બરાબર. એટલે a = 4 આવી ગયા, અને આની સાથે તમે સરખાવો એટલે b = 8. સીમાં કાંઈ છે નહીં, કેમ કે અહીંયા એક પણ વસ્તુ બાજુમાં નથી, બરાબર. એટલે c = 0. શૂન્ય સરવાળો -b/a, એટલે -b છે -8, એ છે 4, 4 દૂને 8, પણ કેવા, એટલે શું આવશે? 2 તો આવશે, પણ કેવા? -2. હવે ડાયરેક્ટ કરીએ આપણે શૂન્યનો સરવાળો. કેવો વાળો? સરવાળો. 0 વત્તા -2, બરાબર. શું થાય? -2. હવે આવશે શૂન્યનો ગુણાકાર. c/a. c કેટલા છે? 0. a કેટલા છે? 4. એટલે શું આવશે?
0, કારણ કે 0ના નીચે ગમે હોય એટલે 0 થાય, બરાબર. હવે ડાયરેક્ટ કરીએ આપણે શૂન્યનો ગુણાકાર, એટલે આવશે 0 ગુણ્યા -2. 0ના છેદમાં કાંઈ પણ હોય, બરાબર, 10, 20, તો જવાબ આવે 0. અને 0 સાથે કોઈ પણ વસ્તુ ગુણાયેલી હોય તો પણ એનો જવાબ આવે 0. એટલે 0 સાથે કોઈ પણ વસ્તુ ગુણાયેલી છે એટલે આનો જવાબ પણ શું આવશે? 0 આવે. એટલે આપણે બંને જવાબ કેવા છે? સાચા છે, બરાબર.